નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા પ્રકાશનું પરાવર્તન અને એના નિયમો. મિત્રો, આજે આ અગરબત્તી લઈ અને આપણે આરતી ઉતારવાના છીએ, બરોબર? એવું નથી, આજે આપણે જોવાના છીએ કે ખરેખર આપાત કિરણ બરાબર શું પરાવર્તન કોણ હોય છે કે નહીં. તો આજે આ લેક્ચરની અંદર એ સમજવાના છે અને ગોળી અરીસાની અમુક વ્યાખ્યાઓ સમજવાના છે. મિત્રો, આજે તમારી સામે પ્રેક્ટિકલ સાથે કે આપાત કોણ અને પરાવર્તન કોણ, જે આની પહેલાનો લેક્ચર જે મિત્રોએ ના જોયો હોય તો જોઈ લેજો કે આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ સમાન મૂલ્યના હોય છે. આ ગયા લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે, બરોબર? તો આજે પ્રેક્ટિકલી આપણે જોઈએ કે બંને છે એ સમાન મૂલ્યના હોય છે. 1 મિનિટ મૂર્તું આપણે લાઈટ જે છે બંધ કરી દઈએ છીએ, જેથી કરીને આપને દેખાય કે આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ સમાન મૂલ્યના હોય છે. ત્યારથી મિત્રો, અહીંયા જે અરીસો છે, આ અરીસાની અંદર આપણે જ્યારે તમે જોશો તો જે એંગલ ઉપર આપણે આપાત કરશું પ્રકાશને, અહીંયા તમને દેખાઈ રહ્યું છે, જે એંગલ ઉપર પ્રકાશને આપાત કરવામાં આવે એ એંગલ ઉપર એ પરાવર્તિત પામે છે. જો તમે અહીંયા જોઈ શકો છો, જે એંગલ ઉપર આપણે આપાત કરીએ એ જ એંગલ ઉપર એ પરાવર્તન પામે છે. જો તમે જોઈ શકો છો મિત્રો કે જે એંગલ વચ્ચે તમારે લંબ રેખા, આ અગરબત્તી છે અને આપણે લંબ રેખા જો વિચારી લઈએ તો પણ ચાલે, બરાબર? તો હવે તમે જોજો કે આ લંબ રેખા જે છે એની સાથે જે એંગલ અહીંયા બનાવશે એ જ એંગલ ઉપર એ રિફ્લેક્ટ થશે. જો એંગલ ઘટાડું છું, ખૂણો ઘટાડું છું, હવે ખૂણાને આપણે વધારીએ છીએ, તમે જોઈ શકો છો એટલો જ એંગલ અહીંયા આ બાજુ વધી રહ્યો છે. તો આ મિત્રો આપાત કોણ બરાબર પરાવર્તન કોણ હોય છે, આ એની સાબિતી છે, બરાબર? મિત્રો, તમને અહીંયા દેખાઈ રહ્યો છે કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ કહેવાય. જો અહીંયા તમે જોઈ શકો છો, આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. અહીંયા આપણે અગરબત્તીને ફરીથી એકવાર ગોઠવી અને ફરીથી એકવાર તમને ચેક કરાવી. અહીંયા તમે આકૃતિમાં જોવો છો એ પ્રમાણે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ તમને અહીંયા દેખાઈ રહ્યું છે. જો ખૂણો વધારશું તો એ ખૂણો વધારે દેખાશે. તો આ રીતનું જે છે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય. મિત્રો, આ હતું પ્રેક્ટિકલ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. મિત્રો, અહીંયા જેટલા કોણે પ્રકાશ જે છે આપાત થાય છે એટલા જ કોણે એ પરાવર્તન પામે, બરોબર? તો આ જે છે એનું પ્રેક્ટિકલ આપણે થોડુંક જોયું. હવે મિત્રો, અમુક વ્યાખ્યા જે છે એ આપણે જોવાની છે. હવે આનાથી આગળનો લેક્ચર આપણે જોવાનો છે અરીસાના પ્રકાર. કાલે એક દાખલો આપણે સોલ્વ કર્યો હતો ખૂણા ઉપર. હવે મિત્રો, ગોળીય અરીસા વિશે આપણને ટોપિક આપ્યો છે. ગોળીય અરીસા. મિત્રો, ગોળીય અરીસા છે એ બે પ્રકારે હોય છે. એક તો અંતર્ગોળ એટલે અંતઃગોળ અરીસો, અને એક બહિર્ગોળ અરીસો. મિત્રો, જે અરીસાની અંદરની સપાટી, માનો કે આપણે અરીસો એક દોરીએ તો એની પાછળની બાજુ એક અહીંયા લેયર એટલે કે સ્તર લગાડેલું હોય છે, અને અંદરની સપાટી છે પરાવર્તક હોય. માનો કે પ્રકાશનું કિરણ અથડાઈને આમ પાછું ફરે છે, તો જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તેવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય. અને જે અરીસાની બહારની સપાટી, એટલે આપણે અંદર હવે અહીંયા સ્તર લગાડી દઈએ, કંઈક આપણે અહીંયા જે છે પડ લગાડેલું હોય સિલ્વર કલરનું, આમ તો સામાન્ય અરીસો હોય. તો હવે અહીંયા વચ્ચેથી એક રેખા આપણે જે છે જેને આપણે કાલ્પનિક અક્ષ કહી શકીએ. તો માનો કે બહારની સપાટી પરાવર્તક સપાટી હોય, અહીંયાથી પ્રકાશ આપાત થાય, તો જે અરીસામાં બહારની સપાટી કેવી હોય, પરાવર્તક હોય, તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય. મિત્રો,
આ તો ખાલી પ્રકારની વાત છે. આપણે થોડીક વ્યાખ્યાઓને ડિટેલમાં ભણીએ જેથી કરીને તમને ખબર પડે. મિત્રો, કોઈ પણ અરીસો જે છે, બરોબર, એ કાલ્પનિક રીતે આમ જોવા જઈએ ને તો એક ગોળામાંથી બનેલું હોય એવું આપણને ભાસ થાય. કોઈ પણ અરીસો હોય, બરોબર, તો એ એક કાલ્પનિક ગોળાનો ભાગ હોય એવો આપણને ભાસ થતો હોય છે. આપણે અડધો જે છે અરીસો એ ભૂસી નાખીએ તો આ જે અરીસો છે એ એક કાલ્પનિક ગોળાનો એક ભાગ હોય એવો આપણને અનુભવ થાય, બરોબર. તો ગોળો જે છે કાલ્પનિક કે જેમાંથી અરીસો બનાવવામાં આવે છે એના કેન્દ્ર આપણે જો એવું કહીએ કે એનું કેન્દ્ર હોય આ જે વર્તુળ છે મિત્રો, બરોબર, માનો કે અરીસાનું જે ગોળામાંથી બને છે એનું કેન્દ્ર આપણે લઈ લઈએ વચ્ચે, બરોબર. તો અમુક વ્યાખ્યાઓ આપણે ભણવાની છે. સૌ પ્રથમ આપણે લઈએ, માનો કે આપણી પાસે એક અરીસો છે. અહીંયા આટલી સપાટી જે છે એ એક અરીસાની સપાટી આપણે વિચારી લઈએ, અહીંથી આટલું. એટલે તમે જુઓ કે આટલો ભાગ જે આપણે આગળથી કાપી લઈએ એટલે આ અરીસો થઈ ગયો, એટલો ભાગ આપણે ત્યાંથી કાપી લઈએ એટલે આ શું થઈ ગયું? અરીસો. અહીંયા ઘણીવાર મિત્રો બુકમાં એમ અને એન લખવામાં આવે છે. તો અરીસાના મધ્ય બિંદુને પી કહેવામાં આવે છે. પહેલી વ્યાખ્યા ધ્રુવ. પહેલી વ્યાખ્યા મિત્રો છે ને આવશે ધ્રુવ, જેને આપણે કહીએ છીએ પોલ. સાવ સરળ વ્યાખ્યા કે અરીસાના મધ્ય બિંદુને, આજે અરીસો જે આપણે આ વક્રાકાર, ધારો કે કાલ્પનિક ગોળો હોય એના વિશે આપણે આગળ વાત કરી કે અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ પી કહે છે અથવા કહેવામાં આવે છે, બરાબર. હવે મિત્રો, આ જે અરીસો છે એમાંથી પસાર થતી કાલ્પનિક રેખા અરીસાના કેન્દ્રમાંથી, બરાબર, અરીસો જેમાંથી બન્યો છે એ ગોળાના, કાલ્પનિક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી રેખા ને અક્ષ કહેવાય, મુખ્ય અક્ષ. આપણે એને કહીએ છીએ મુખ્ય અક્ષ. બીજી વ્યાખ્યા છે મુખ્ય અક્ષ, પ્રિન્સિપાલ એક્સિસ. કે અહીંયા આપણે એમ પણ લખી શકીએ છીએ કે અરીસો જે કાલ્પનિક ગોળામાંથી બને છે એ ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ કહેવાય. આપણે લખીએ કે કાલ્પનિક ગોળા કે જેમાંથી અરીસો બન્યો છે, અથવા ડાયરેક્ટલી તમે લખી શકો છો કે અરીસાના ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને કાલ્પનિક ગોળો વિચાર્યો છે. અથવા એવું પણ લખાય કે અરીસાના ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખા બન્યો છે તેના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહે છે? મુખ્ય અક્ષ. અથવા તમે એવું લખી શકો કે અરીસાના કેન્દ્રમાંથી પસાર થતી, ધ્રુવમાંથી પસાર થતી, મધ્ય બિંદુ જે છે અરીસાનું એમાંથી પસાર થતી કાલ્પનિક ગોળો વિચારો તોય ભલે, અથવા કાલ્પનિક રેખા ને આપણે કહીએ છીએ મુખ્ય અક્ષ. મિત્રો, હવે જે કાલ્પનિક ગોળામાંથી અરીસો આપણે વિચાર્યો છે એ કાલ્પનિક ગોળાના કેન્દ્રને, આ જે કાલ્પનિક ગોળો છે એનું જે વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે કેન્દ્ર હશે, બરોબર, તો એને કહેવાય વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર સી, સેન્ટર ઓફ કર્વેચર સી. કે અરીસો જેમાંથી બન્યો છે તેવા કાલ્પનિક ગોળાને, ભાઈ કાલ્પનિક એટલે કેમ? તો કે ગોળો જે છે એ કઈક ખરેખર તો કઈક અરીસાનો ગોળો હોતો નથી,
અરીસો તો આટલો ભાગ હોય છે, અંતર્ગોળ કે બહિર્ગોળ, પણ એ એક કાલ્પનિક રીતે જો આમ જોવા જઈએ તો ગોળો બનાવતો હોય, બરોબર, એટલા માટે આપણે શબ્દ વાપર્યો છે કાલ્પનિક ગોળો, બરોબર. તો તેવા કાલ્પનિક ગોળા, અરીસો જેમાંથી બન્યો છે તેવા કાલ્પનિક ગોળાના મધ્ય કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, આ જે ગોળો કાલ્પનિક અરીસો આપણે માનો કે અહીંયા આપણે વિચાર્યો છે આટલો ભાગ જે છે એ આપણે અરીસાનો ભાગ આપણે અહીંથી અહીં સુધીનો વિચાર્યો, એમ થી એમ, બરોબર. તો અહીંયાથી જે રેખા પસાર થાય એને આપણે શું કીધું? આપણે મુખ્ય અક્ષ, બરોબર. બીજું, આને આપણે કહીએ છીએ વક્રતા કેન્દ્ર સી. આ ગોળાના મુખ્ય કેન્દ્રને શું કે? વક્રતા કેન્દ્ર સી, બરોબર. હવે અહીંયા ધ્રુવ પી છે. અહીંયા શું હશે વિદ્યાર્થી મિત્રો? ધ્રુવ પી. તો એક બીજી વ્યાખ્યા ત્યાં તમે જો કે વર્તુળને એક ત્રિજ્યા જેવું લાગે છે. આપણને શેના જેવું લાગે છે? કે વર્તુળ હોય એની એક ત્રિજ્યા હોય. તો હવેની જે વ્યાખ્યા છે ને મિત્રો, એ વક્રતા ત્રિજ્યા છે. વક્રતા ત્રિજ્યા, જેને આપણે કેપિટલ આર વડે લખીશું, રેડિયસ ઓફ કર્વેચર. તો મિત્રો એની વ્યાખ્યા શું છે? કે કાલ્પનિક ગોળા, અથવા ડાયરેક્ટલી આપણે લખીએ. હવે તો તમને ખબર પડી ગઈ કે વક્રતા કેન્દ્ર સી. હવે ડાયરેક્ટ લખીએ કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી, એટલે કે ધ્રુવ જે છે એન્ડિંગ પોઈન્ટ મિરરનું, પી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા આર કહે છે. વક્રતા ત્રિજ્યા કેપિટલ આર કહે છે. તો મિત્રો આ વ્યાખ્યા થઈ ગઈ વક્રતા ત્રિજ્યા આર. હવે તમે જો વક્રતા ત્રિજ્યા જે છે એના પછીની એક અગત્યની ડેફિનેશન છે, વ્યાખ્યા છે. ધારો કે ફરીથી આપણે પાછો કાલ્પનિક ગોળો વિચારે કે જેમાંથી આપણે અરીસો બનાવેલો છે. અરીસો એ વક્રાકાર, આપણે અત્યારે વક્ર અરીસાની વાત કરીએ છીએ, ગોળી અરીસાની. એટલે ગોળામાંથી જે કાલ્પનિક રીતે આપણે બનાવેલો હોય, આ એની સપાટી છે કે જે પરાવર્તક છે. આખો અરીસો હોતો નથી, ખાલી કાલ્પનિક ગોળો વિચારવાનો, આ એમ અને એમ. અને બીજું કે એમાંથી એક કેન્દ્રમાંથી પસાર થતી રેખા, બરોબર, અને એનું જે કેન્દ્ર છે એને કહેવાય સેન્ટર ઓફ કર્વેચર. અહીંયા આપણે એને કહીએ છીએ ધ્રુવ પી. એની વચ્ચેનું અંતર જે છે એને કેપિટલ આર વડે, ત્રિજ્યા વડે દર્શાવાય, બરોબર. હવે મિત્રો અહીંયા આપણી પાસે એક રેખા છે. માનો કે આપણે એક સર્કલ દોરીએ, બરોબર, અરીસો આપણે દોરીએ તો તમને ખબર પડે કે અહીંયા આવો કોઈ આપણી પાસે વક્ર અરીસો હોય, તો અરીસો જે છે એની પાછળ આ અરીસાની વક્ર સપાટી, જે પાછળ એક સ્તર લગાડેલું છે. હવે આપણે એક વ્યાખ્યા લખવાની છે, મુખ્ય કેન્દ્ર એફ. ફોકસ પોઈન્ટ. એફ એટલે શા માટે? તો કે આને આપણે ફોકસ કહીએ છીએ. ફોકસ પોઈન્ટ. અહીંયા હવે એની વ્યાખ્યા શું છે મિત્રો? સાંભળજો કે મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો કોઈ એક નિશ્ચિત બિંદુ પર કેન્દ્રિત થાય છે. આ બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. મિત્રો અહીંયા થોડુંક વિચારજો કે કોઈ અરીસો એનો આ મુખ્ય અક્ષ વચ્ચેથી પસાર થાય, એને સમાંતર કોઈ રેખા જે છે, તમે વિચારો કે સમાંતર રેખા, આપણે વિચાર કે આ મુખ્ય અક્ષને સમાંતર રેખા છે, અહીં રીતે પસાર થાય.
કોઈ પણ નીચેથી વિચારો તો નીચેથી, તમે એમ કહેશો કે અહીંયાથી તો ત્યાંથી, આ બધી જ રેખાઓ સમાંતર રેખાઓ હંમેશા કોઈ ચોક્કસ બિંદુ ઉપર જ કેન્દ્રિત થતી હોય છે. આ રીતે અથડાઈને પાછી ફરે, રિફ્લેક્ટ થાય, પરાવર્તિત થાય અને ત્યારે એક ચોક્કસ બિંદુ ઉપર જ ભેગી થાય છે. અહીંયા માનો કે આ બધી જ પ્રકાશની કિરણો અથવા તો બિંદુઓ છે, આ બધા પ્રકાશના કિરણો છે એ ચોક્કસ બિંદુ એટલે કે આ બિંદુએ ફોકસ ઉપર જ ભેગા થાય. તમે જુઓ સમાંતર રેખા છે, બધી રેખા કેવી છે? સમાંતર. આ વચ્ચેની રેખા તણીને ત્યાં ને ત્યાં પસાર થશે અને આ રેખા, તો તમામ કિરણો જે છે સમાંતર હોવા જોઈએ. મુખ્ય અક્ષ જે છે, આ જે પ્રિન્સિપલ એક્સિસ છે, આ વચ્ચેની રેખા પીળી આપણે કરી દઈએ. આ મુખ્ય રેખા, મુખ્ય અક્ષને સમાંતર રેખા આપાત થાય તો એ બધી કોઈ ચોક્કસ બિંદુએ કેન્દ્રિત થાય છે. અને આ કેન્દ્રિત જે બિંદુએ થાય છે, ચોક્કસ બિંદુ છે, તો એને આપણે ફોકસ પોઈન્ટ કહીએ છીએ, મુખ્ય કેન્દ્ર એફ કહીએ છીએ. મિત્રો આ મુખ્ય કેન્દ્ર એફ, આ બંને આકૃતિની અંદર તમને એમ થશે કે મુખ્ય કેન્દ્ર એફ છે એ ક્યાં? મિત્રો હંમેશા યાદ રાખજો, 12મા ની અંદર આની આખી તારવણી 12 સાયન્સમાં આવે છે, પરંતુ આપણે અહીંયા ડાયરેક્ટલી જોવા જઈએ અને બુકમાં આપણને આપેલું છે કે મુખ્ય કેન્દ્ર એફ હંમેશા સી અને પી ની વચ્ચે હોય. મુખ્ય કેન્દ્ર એફ છે હંમેશા સી અને પી ની એક્ઝેક્ટલી વચ્ચે હોય. મતલબ કે મિત્રો તમે જો આકૃતિ દોરતા હોય તો અહીંયા તમે સેન્ટર દોરશો, તમારે પરિકરથી વ્યવસ્થિત આકૃતિ દોરવાની છે. પરિકર જે છે એની અણી જ્યારે છે ને એને સી કહી દો, આમ ચાપ લેવાની, અને એની પછીનું એક્ઝેક્ટલી વચ્ચેનું બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહેવાનું, પછી તમારે નામ આપવાનું પી, ધ્રુવ. તો તમારી આકૃતિ એકદમ પરફેક્ટ અને કોઈ ભૂલ ચૂક વગરની દોરાશે. નહીતર આ બે આગા પાછા થશે તો આકૃતિની અંદર તમારે આગળ કિરણાકૃતિઓ દોરવાની છે, એમાં તમારે તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, સી અને પી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા આર કહેવાય. એક્ઝેક્ટલી અહીંયા કર્વ થોડોક આપણે ઓછો અવગણવાનો હોય છે, પણ થોડોક ડિસ્ટન્સ રહી જાય, પણ કર્વ છે એ થોડું ઘણું ડિસ્ટન્સ આપણે જોવાનું કે આર જે છે અહીંયાથી, બરાબર. હવે આ એફ અને પી વચ્ચેનું અંતર છે ને એને કેન્દ્ર લંબાઈ કહેવાય. આપણે આગળ લખીએ. અહીંયા હવેની અગત્યની વ્યાખ્યા છે મિત્રો, કેન્દ્ર લંબાઈ, એને સ્મોલ એફ કે ફોકલ લેન્થ કહેવામાં આવે છે. મિત્રો જ્યારે તમે અહીંયા જોયું કે આ અરીસો છે, અરીસાની અંદર અહીંયા વચ્ચેનું બિંદુ સી છે, પછી ફોકસ પોઈન્ટ એફ છે, તો ઉપર સી થી આ પી સુધીનું અંતર એટલે ત્રિજ્યા કહેવાય, વક્રતા ત્રિજ્યા. ફોકસ પોઈન્ટ થી પી સુધીનું અંતર એને ફોકલ લેન્થ એટલે કેન્દ્ર લંબાઈ કહેવાય. અહીંયા આપણે વ્યાખ્યા લખીએ કે એફ અને પી વચ્ચેના અંતરને મુખ્ય કેન્દ્ર એફ, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કેવું મિત્રો યાદ રાખજો, કેપિટલ એફ એ વચ્ચેનો બિંદુ છે, જ્યારે સ્મોલ એફ છે એ અંતર છે, બરાબર. તો કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. તો આ હતી વ્યાખ્યા મિત્રો, સ્મોલ એફ એટલે કેન્દ્ર લંબાઈ. હજી મિત્રો આની અંદર એક વ્યાખ્યા આવે છે દર્પણ મુખ, એની હું લખાવતો નથી, કહી દઉં છું કે અરીસો હોય ને એનો જે આ ભાગ જે છે ને એને એનું દર્પણ મુખ કહેવાય. દર્પણ એટલે કાચ. ઘણી વાર આ શબ્દ આવે ને આપણે વિચારમાં પડી જાય કે દર્પણ મુખ એટલે શું, તો કે કાચ હોય ને એ આગળનું જેનું મોઢું છે ને એ દર્પણ મુખ. દર્પણ એટલે કાચ, મુખ એટલે એનું આગળનું મોઢું, બરાબર. પણ એની વ્યાખ્યા આપણે ખાસ કહેવાની કઈ જરૂર નથી, પણ યાદ રાખી લેજો. હવે મિત્રો અહીંથી આપણને થોડોક લોજિક ખબર પડે કે વક્રતા ત્રિજ્યા આર છે ને ભાગ્યા 2 કરીએ ત્યારે તમે જુઓ કે આ આખું છે આર છે ને ભાગ્યા 2 કરીએ ને તો એક્ઝેક્ટલી વચ્ચે છે એફ, તો એ આપણને મળે કેન્દ્ર લંબાઈ એફ. એટલે કે વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2 કરીએ, અહીંયા તમે જોઈ શકો છો કે વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2 કરીએ તો સ્મોલ એફ એટલે આટલું અંતર તમને મળી જાય. મતલબ કે આ બગડો ઉપર ગુણાકારમાં લઈ જઈએ તો કે આર બરાબર વિદ્યાર્થી મિત્રો થઈ જાય 2f. આર બરાબર 2f. તો આ સૂત્ર યાદ રાખજો, આના ઉપરથી એમસીક્યુ અથવા તો દાખલામાં આપણે બહુ કામ લાગવાનું છે અને અગત્યનું છે. મિત્રો
અહીંયા આપણે એના ઉપર થોડીક આપણે ચર્ચા કરીએ, એકાદો MCQ લઈએ. R બરાબર 2m. જો અહીંયા ઘણીવાર આવું કે અરીસાની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો વક્રતા ત્રિજ્યા કેટલી? મિત્રો સાવ ઈઝી પ્રશ્ન છે. વક્રતા ત્રિજ્યા કેટલી? વક્રતા ત્રિજ્યા r બરાબર વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે 2f, તો કે 2 ગુણ્યા f એટલે કેટલા મૂકી દેશો? 10, એટલે 10 દુ કેટલા? તો કે 20 સેન્ટીમીટર. આ થઈ ગયો તમારો જવાબ. મિત્રો આ રીતે છે. અથવા ઘણીવાર વક્રતા ત્રિજ્યા આપી હોય, ત્રિજ્યા r આપી હોય, માનો કે 20 સેન્ટીમીટર, તો f એનો અડધું થાય એટલે કેટલા? તો કે 10 સેન્ટીમીટર. અહીંયા સૂત્ર મુજબ આપણે જવાબ આપી શકીએ છીએ. આનો આપણે ઉપયોગ થાય છે દાખલા. વિદ્યાર્થી મિત્રો આ રીતના નાના એવા MCQ પૂછાતા હોય છે. અને બીજું કે અરીસા વિદ્યાર્થી મિત્રો કેવા હતા? બે પ્રકારે. એક તો બહિર્ગોળ, કે જેમાં બહારની સપાટી પરાવર્તક, એટલે અંદરની બાજુ એક સ્તર લગાડે એટલે બહારની સપાટી છે પરાવર્તક હોય, એટલે અથડાઈને પાછું કિરણ આ રીતે ફરે. તો બહિર્ગોળમાં કેન્દ્ર લંબાઈ હોય ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ધન લેવાની, અને જ્યારે અંતરગોળ હોય ત્યારે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની છે? ઋણ લેવાની છે. બહિર્ગોળમાં ધન અને અંતરગોળમાં કેવી લેવાની છે? ઋણ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગોળીય અરીસાની અમુક વ્યાખ્યાઓ ભણ્યા, અને એ વ્યાખ્યાઓનો અભ્યાસ કરીને જ આગળ તમારે આકૃતિઓ દોરવાની છે. તો વધુ આકૃતિઓ સાથે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.